હોદ્દા ઉચ્ચ હોદ્દા આપવાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સુવર્ણ સમાજને હોદ્દા આપવાની વાત કરવામાં આવે છે. એટલે આમ આદમી પાર્ટી હોય તોય ભલે, ભાજપ હોય તોય ભલે કે કોંગ્રેસ હોય તોય ભલે, જ્યારે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાની વાત આવે, કોળી સમાજના મુદ્દાઓની વાત આવે, શિક્ષણની વાત આવે, કોળી સમાજના નિગમની વાત આવે, ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે. ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજનો ઓબીસીનો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે, કોળી સમાજના માત્ર ને માત્ર વોટ બેંકનો ઉપયોગ થાય છે. અને એના નેતાઓને જે ભાજપના જે કોળી સમાજના નેતાઓ હોય એને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવામાં આવે છે. કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે. બાકી બધાને ચૂંટણી પૂરી થઈ જાય એટલે હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે. એટલે આજે મીડિયાના મારફત મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું